આંકડાશાસ્ત્રનો 4 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો. આપેલી માહિતી માટે મધ્યસ્થ શોધો. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે, તો આ પાંદડાઓનો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ મેળવવા માટે મારે રકમ સિવાયના ટોટલ 3 ખાના ઉમેરવા પડે: વર્ગ, આવૃત્તિ અને CF સંચયી આવૃત્તિ, એટલે કે સરવાળાવાળી આવૃત્તિ. પણ જો 118 થી 126 અહીંયા 126 થી નથી 127 થી છે, તો સૌથી પહેલા મારે આને સતત વર્ગમાં ફેરવવા પડે. સતત વર્ગમાં ફેરવવા માટે આગળના વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમા, અધઃ વર્ગ સીમા, એના પછીના વર્ગની અધઃ વર્ગ સીમા, બેનો સરવાળો ભાગાકારમાં 2. એટલે કે આમાંથી આગળ 0.5 મેં બાદ કર્યા અને છેલ્લે 0.5 મેં ઉમેર્યા. 117.5 થી 126.5, 126.5 થી 138.5, આવી રીતે સતત વર્ગમાં ફેરવા. 3, 5, 9, 12, 5, 4, 2 ફ્રીક્વન્સી લખી. CF એટલે સરવાળાવાળી આવૃત્તિ. જો 3, 3 માં 5 નાખીએ 8, 8 ને 9 17, 17 માં 12 નાખીએ 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. તો હવે ટોટલ n બરાબર આપણને કેટલા મળ્યા? 40. તો n/2 થાય 40 ના અડધા 20. 20 થી મોટી સંચયી આવૃત્તિ 29, તો મારે આ ખાનું સિલેક્ટ કરવું પડે. 20 થી મોટી સંચયી આવૃત્તિ 29, તો આ ખાનું સિલેક્ટ કરીએ 29 વાળું. હવે 29 માં અધઃ વર્ગ સીમા L બરાબર કેટલા છે? 144.5. ફ્રીક્વન્સી પોતાની આવૃત્તિ 12. મધ્યસ્થ મેળવવાનું આપણે સૂત્ર લખીએ. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ H. CF એટલે આગળની સંચયી આવૃત્તિ, આની આગળની સંચયી આવૃત્તિ 17. પછી F એટલે પોતાની આવૃત્તિ F બરાબર 12. H વર્ગમાં થતો વધારો. 126.5 માંથી 117.5 બાદ કરીએ, 26 માંથી 17 જાય તો 9, H બરાબર 9. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. ખાસ ધ્યાન દેજો, L દેખાય ત્યાં 144.5, n/2 20, CF આગળની સંચયી આવૃત્તિ 17, F એટલે પોતાની ફ્રીક્વન્સી 12 અને H એટલે વર્ગમાં થતો વધારો 9. 3 તેરી 9 અને 3 ચોકું 12. 144.5 વત્તા 17 માંથી 20 માંથી 17 જાય તો 3, ગુણાકારમાં બીજા અહીંયા 3 છે અને છેદમાં 4. 144.5 વત્તા 3 તેરી 9 ના છેદમાં 4, એટલે કે 9 ભાગાકારમાં 4 કરું 4, 2, 8. 1 પોઈન્ટ પછીનું મીંડું 4, 2, 8. 10 માંથી 8 જાય 2 અને 0 4, 5, 20, એટલે કે 2.25. આનું સાદુરૂપ આવ્યું 2.25. 144.5 માં જો 2.25 ઉમેરવામાં આવે તો આપણો મધ્યસ્થ M જવાબ આવે 144 ને 2 146, અને 0.50 માં 0.25 ઉમેરવામાં આવે તો 75. તો આપણો જવાબ થાય મધ્યસ્થ M બરાબર 146.75. જોઈ લો તમે આખો એક વખત દાખલો અને સ્ક્રીનશોટ લઈ લ્યો. લેવાઈ ગયો સ્ક્રીન